તો આ તરફ મહેસાણામાં સતત પડેલા ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા છે। વરસાદી આફતને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ડેરિયાને ટેચાવા ગામમાં 400 વીઘા જમીન પર તલના પાકમાં નુકસાન પહોંચ્યું છે। ઉનાળામાં વાવેલા કાળા તલના પાકને નુકસાન થયું છે। બંને ગામના ખેડૂતોએ સર્વે કરી સહાય આપવા માંગ કરી છે। તલમાં સાહેબ 150 થી 200 વીઘા નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ 1.5-2 કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળિયો જતો રહેલો છે અને 1 કિલો ઘેર આવેલા નથી। ના, રજૂઆત નથી કરી। રજૂઆત જિલ્લામાં અમે આપ્યું, બહુમાળીમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, નિયામકને આપ્યું અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યું। ના, હજી કોઈ આવ્યું નથી। અમારા ગામમાં ડેરિયા ટેચાવામાં 401 વીઘા કાળા તલનું વાવેતર કરેલું હતું, જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે 1 પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી। ટોટલી નુકસાન છે। તો આ બાબતમાં સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખું। હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળા તલનું વાવેતર લગભગ 401 વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે 3 થી 3.5 કરોડનું નુકસાન એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે। ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે વીઘે 20 મણનું લીધેલું, પણ આ વર્ષે તો 5 કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી। એટલે સરકારશ્રીને આપના માધ્યમથી અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપશ્રીના માધ્યમથી રાખી રહ્યા છે સરકારશ્રી તરફ।